કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંબોધનના મુદ્દા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંબોધનના મુદ્દા. હું મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ સર્વેક્ષણમાં ટોપમાં લાવવાનું લક્ષ્ય છે. અમદાવાદનો પહેલો નંબર આવે. 2 વર્ષનું પ્લાનિંગ છે. સ્વચ્છતા અમદાવાદનો પહેલો નંબર આવે. સ્વચ્છતા માનસિક રોગ અને આયુષ્ય સાથે જોડાયેલું છે. દરેક ઘરમાં ટોયલેટ બને, ચોખ્ખું પાણી મળે તેવું આયોજન. દેશભરમાં પ્રવાસ કરું છું. સ્વચ્છતાનું અભિયાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. અમદાવાદના સૌ નાગરિકોને અપીલ કરું છું, સર્વેક્ષણમાં અમદાવાદ નંબર 1 બને તેવો સંકલ્પ છે. સ્વચ્છતામાં 1 નંબર ગુજરાતનો જ આવે તેવી આશા રાખું છું. અને કર્મઠ અને જુજારુ ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડી સુરાજ્ય ગુડ ગવર્નન્સની પ્રેરક છે. આ સુરાજ્યને પરિણામે દેશની જનતાએ સતત ત્રીજી વાર વડાપ્રધાનશ્રીને સુશાસનનું દાયિત્વ સોંપ્યું છે. સુરાજ્યની નીતિ રીતિને ધરાતલ ઉપર સાકાર કરતો આજનો આ અવસર છે. આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગાંધીનગર લોકસભા મત વિસ્તારના નાગરિકોને આરોગ્ય, શિક્ષણ તથા જન સુવિધાના વિવિધ પ્રકલ્પોના ₹447 કરોડથી વધુની ભેટ આપવા આપણી વચ્ચે પધાર્યા છે. જે આપણને વિકાસની જ્યોતિથી ઝળહળતો થવાનો અવસર આદરણીય અમિતભાઈએ આપણને આપ્યો છે. અમદાવાદના શહેરીજનોની સુખાકારી વધે તે માટે ઓક્સિજન પાર્ક, અદ્યતન સુવિધાવાળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી અને સ્માર્ટ સ્કૂલોની સમયાંતરે ભેટ તેમણે આપણને આપી છે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબે નાગરિકોને સુદૃઢ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે પણ સુનિશ્ચિત કર્યું છે. લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ભાઈ ઋષિકેશભાઈ મારા સાથ, અને બાળકો જોડે થોડો વધારે ટાઈમ જતો રહ્યો એટલે ખાસું મોડું થયું છે, એટલે આપ સૌની ક્ષમા માગી મારી વાતની શરૂઆત કરું છું. ભાઈઓ બહેનો, આજે 9 દિવસના શક્તિના આરાધનાનો નવરાત્રિ પર્વ આજથી શરૂ થાય છે. સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના અનુયાયીઓ આ 9 દિવસની અંદર સત્વ, જ્ઞાન અને શક્તિનો સંચય કરવાનું કામ કર્યું. અને 9 દિવસ શક્તિ, જ્ઞાન અને સત્વનો જો સંચય થાય, વિજયાદશમીના દિવસે એનો ઉપયોગ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ માટે કરવાનો પણ સંકલ્પ કર્યો. આ 9 દિવસના શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર અનેક પ્રકારથી ઉજવાતું હતું. અને ગુજરાતીઓ માટે તો કહેવાય કે ગુજરાતની નવરાત્રિ નથી જોઈ એને ગુજરાતને ઓળખ્યું જ નથી. 9 દિવસ સુધી સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારની સાધનાઓ થતી હોય છે. અમદાવાદ મહાનગરના કુલદેવી ભદ્રકાળી માતાનું સ્થાપન 600 વર્ષથી જૂનું છે. આ સૌથી પહેલા હું શક્તિના ચરણોમાં પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવાની છું. અહીંયા લગભગ કુલ મિલાકર 919 કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે એક જ કાર્યક્રમથી થયું છે. પરંતુ હું એક કાર્યક્રમનો વિશેષ ઉલ્લેખ કરું. આ બધા જ લોકાર્પણ અને ખાતમુહૂર્તની અંદર અનેક પ્રકારના કામો છે. સ્વાસ્થ્યના છે, નાના ફેરિયાઓની ચિંતા કરવાના છે, લાઇબ્રેરી છે, બગીચા છે,
પરંતુ સૌથી મહત્વનું કામ મેયર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું હોય તો પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ આ આધુનિક નિશાળો બનાવવાનું કામ કર્યું છે પ્રાથમિક શાળાઓ. અને હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો હૃદયથી ધન્યવાદ માનું છું કે મારા મતક્ષેત્રમાં જેટલી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓ હતી એ બધી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. મારો અહીંયા જે નાગરિકો બેઠા છે એ સૌને મારો અનુરોધ, મ્યુનિસિપલ શિક્ષણ મારા યુવાનીના દિવસોમાં પણ મેં મ્યુનિસિપલ શાળાઓની મુલાકાત લીધી છે. અનેક કેમ્પ લગાયા, નાની નાની વાંચવાની ચોપડીઓ વેચવા પણ જતો હતો અને આજે પણ જાઉં છું. પરંતુ આજે ઉદ્ઘાટનમાં બાળકો જોડે વાતચીત કરવા હું ખરેખર કહું છું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમની, પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમની તમે એકવાર મુલાકાત લેશો તો ભારતનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એમાં તમને કોઈ શંકા નથી. અને અનેકવિધ વિધાઓમાં કોઈ વિજ્ઞાનના પ્રયોગો બતાવે છે, કોઈ સુંદર તબલા વગાડતું હોય છે, કોઈ ગાતું હોય છે, કોઈ ચિત્રકામ કરતું હોય છે. કડકડાટ સુભાષિતો ને કહેવતો બોલવાના નાના નાના બાળકો ને ગરીબ ઘરમાંથી આવનારા બાળકોને જોઈએ તો જીવનની બધી નિરાશાઓ દૂર થઈ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે એનો વિશ્વાસ નિશ્ચિત રૂપે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.